ધોરણ 12 અને ગુજકેટના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ 83.51%, સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 93.7% પરિણામ જાહેર થયું. સુરતની શ્રી ભગવતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ ગત રોજ જાહેરમાં કરાયેલા ધોરણ 12ના પરિણામમાં ઝળહળતી સફળતા મેળવી હતી. સુરતની શ્રી ભગવતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ ગતરોજ જાહેર કરાયેલા ધોરણ 12ના પરિણામમાં ઝળહળતી સફળતા મેળવી. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરાયેલા HSC પરીક્ષાના પરિણામ 2025માં શ્રી ભગવતી વિદ્યાલયમાં 51 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 16 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા હતા. શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ આપી હતી અને ફટાકડા ફોડી સવારે ઉજવણી પણ કરાઈ હતી. આ સાથે શાળાનું નામ રોશન કરતા રહો એવી શાળાના ટ્રસ્ટી તેમજ પ્રિન્સિપલ દ્વારા શુભકામનાઓ પણ આપવામાં આવી હતી. મારું નામ મિલન મજેઠિયા, હું 11-12 કોમર્સમાં સુપરવાઇઝર તરીકેની ભૂમિકા ભજવું છું. હાલમાં જે મારા વિદ્યાર્થીઓને તમામ જે A1 વિદ્યાર્થીઓ અને પ્લસ સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પણ આવેલ છે અને શાળાનું જે પરિણામ છે 100% આવેલ છે. તો તમામ વિદ્યાર્થીઓને, તમામ જે મારા સ્ટાર છે એ બધાને એક વખત તો કોંગ્રેચ્યુલેશન, અને આવી જ રીતે એના જીવનમાં પણ ખૂબ આગળ વધે અને પ્રગતિ કરે તેવી મા સરસ્વતી પાસે પ્રાર્થના. શ્રી ભગવતી વિદ્યાલય દ્વારા કયા વિશેષ પ્રકારની તૈયારી કરવામાં આવી છે? ખાસ કરીને તો વર્ષ દરમિયાન છે આ જેટલા વિદ્યાર્થીઓ છે એ બધાને એક્સ્ટ્રા રીડિંગ કરવા માટે પણ બોલાવતા, સાથે સાથે એક્સ્ટ્રા રીડિંગની સાથે તમામ વિદ્યાર્થીઓને અંગ્રેજી છે, ગુજરાતી છે જેવા અલગ અલગ જે સબ્જેક્ટ છે, જે ગ્રામર આવતું હોય, વ્યાકરણ આવતું હોય, તે સબ્જેક્ટના અલગથી ઘણા બધા પેપર સોલ્યુશન કરાવ્યા અને તેમાંથી વધારે માર્ક્સ કવર થાય તેવા પ્રયત્ન કરેલા છે. સર, જે છોકરાઓ આજે ફેલ થયા છે યા એમના પર્સન્ટેજ ડિપ્રેશનમાં જતા રહે, એ લોકોને શું મેસેજ આપવા? જો એમાં તો કોઈ પણ હાર કે જીત તો થવાની જ છે. હાર જો તમારી થશે તો એમાંથી તમને ઘણું બધું પ્રોત્સાહન મળશે. હાર જ આપણને છે આગળનો રસ્તો બતાવશે, એટલે એમાં કોઈ હારવાની જરૂર નથી. એટલે તમામ વિદ્યાર્થીઓ જે મારા જે ફેલ થયેલા છે તમામ વિદ્યાર્થીઓને એવું કહેવાનું કે તમારું મન જે છે એ મક્કમ રાખજો. સફળતા ત્યારે જ મળશે કે જ્યારે તમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરેલો છે અથવા એકાદી વખત હારેલા હશો. મારું નામ સોલંકી અમિત છે. મારા 12માં 91% આવ્યા છે. આ રડતું પરિણામ લાવવામાં મારા પપ્પા, માતા પિતા, શિક્ષકોનો બહુ ખૂબ આભાર માનું છું. મને લાવવામાં મહેનત કરવા પાછળ પ્રયત્ન કર્યો છે. તેને ભગવતી વિદ્યાલય દ્વારા કયા પ્રકારની તમને વિશેષ તૈયારી કરવામાં આવી? બધી જ પ્રકારની વિશેષ તૈયારી કરવામાં આવતી હતી. એક્સ્ટ્રા સમય માટે વાંચવાનો તમે બોલાવવા આવતા અહીંયા. આગળનું ફ્યુચર શું છે આપણું? કોમર્સ ફિલ્ડમાં મેં લીધું છે. આગળ CA કરવાનો વિચાર છે. નિશા છે. મેં ધોરણ 12માં 91% લાવે છું. આ બધા પાછળનો બધો શ્રેય મારા સ્કૂલના શિક્ષકો, ટ્રસ્ટીઓ, પ્રિન્સિપલ તેમજ મારા વાલી મિત્રોને થાય છે. મારા ફાધર એમ્બ્રોઇડરી વર્ક કરે છે. ફેમિલીનો પૂરેપૂરો સપોર્ટ છે. BCA. આખો દિવસ 7 થી 8 કલાક સ્ટડી કરવાનું. સોશિયલ મીડિયાનો બને ત્યાં લગીને ઓછો ઉપયોગ કરવાનો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.